નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃતમાં પદ્ય 10 જેનું નામ છે ઓ મેઘા ભવાની. ભવાની એટલે હે ભવાનીમાં, ત્વમ એટલે તું, એકાર એટલે એક, કે તું એક જ છે. હે ભવાનીમાં તું એક જ છે. ભવાની એટલે જગદંબા. જગદંબા એટલે પાર્વતી, જે શિવના પત્ની. હવે આપણે જાણીએ છીએ કે આદિ શંકરાચાર્ય ઘણા બધા સ્તોત્રો કાવ્યો રચ્યા છે. એમાંના 5 સ્તોત્રો આપણા પદ્યમાં આપેલા છે. કે સ્તોત્ર એટલે શું? તો સ્તુતિ કરવાના સાધનને સ્તોત્ર કહે છે. હવે ક્યાંક મુક્તક રૂપે પણ સ્તોત્રો જોવા મળે છે, એકાદી સંખ્યામાં હોય 4 5 7 6 7 8 વગેરે સ્તોત્રો એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. હવે આ પદ્યમાં એક ભક્ત હંમેશા ભગવાન પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. ભક્તનો માત્ર આધાર હોય તો ભગવાન, તો બાળક પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા ધરાવતો હોય છે. ખાસ કરીને ભક્ત કે સાંસારિક કે પત્ની હોય, પુત્ર હોય, ભાઈ હોય, બહેન હોય, એની સાથે કોઈ જાતનો રસ ધરાવતા નથી. માત્ર ને માત્ર આધાર હોય તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. તેઓ સરસ મજાનું પદ્ય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલો શ્લોક જોઈએ આપણે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્ર ન પુત્રી ન ભૂતિઓ ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમ એવ ગતિસ્વ ત્વમેકા ભવાની. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૂત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમ એવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે આ શ્લોકની શરૂઆત મમ એટલે મારે. શબ્દ મમ એટલે મારે, શબ્દ ઉમેરવાનો કોઈ, મારે કોઈ. ન તાતો, તાત એટલે પિતા, ન એટલે નથી, મારે કોઈ પિતા નથી. ન માતા, માતા નથી. ન બંધુ, બંધુ એટલે ભાઈ, ન એટલે નથી, ભાઈ નથી. ન દાતા, દાતા નથી. કે મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી. ન પુત્ર, પુત્ર નથી. ન પુત્રી, પુત્રી નથી. ન ભૂત્યો, નોકર નથી. ભૂત્ય એટલે નોકર, ન એટલે નથી. ન ભર્તા, ભર્તા એટલે સ્વામી, ન એટલે
છાયા એટલે પત્ની, ન એટલે નથી. ન વિદ્યા, વિદ્યા નથી. વૃત્તિ મમ એવ, મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી. ફરીથી ક્વોલિટી, મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી. ભવાની, હે ભવાની માં, ભવાની હે ભવાની માં, ત્વમ, ત્વમ એટલે તું, એકાલે એક, કે તું એકમાત્ર, એ બધી છે, તું એકમાત્ર જ, શબ્દનું કર્મ એટલે મારું, તું એકમાત્ર જ મારું. ગતિ એટલે શરણું છે અથવા ગતિ, તું એક જ માત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. બે વાર શબ્દ આપેલા છે. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. પ્રથમ શ્લોક, મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, કોઈ નોકરી કે ધંધો પણ નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. તો પહેલો શ્લોક તમે વ્યવસ્થિત સમજી ગયા છો. હવે આપણે બીજો શ્લોક સમજીએ. બીજો શ્લોક જોઈએ તો ન જાણામી, ન જાનામી દાન, ન જ ધ્યાન યોગ, ધ્યાન યોગ, ન જાનામી તંત્ર, ન જાનામી તંત્ર, ન જ સ્તોત્ર મંત્ર, સ્તોત્ર મંત્ર, ન જાનામી તંત્રમ, ન જ સ્તોત્ર મંત્ર, ન જાનામી પૂજામ, ન જ ન્યાસ યોગ, ગતિસ્ત્વમ, ગતિસ્ત્વમ, ત્વમેકા, ભવાની. હવે શરૂઆત કરીએ તો મી, જાનામી, મી એટલે હું દાન એટલે દાનને, ન જાના, જાણતો નથી, હું દાનને જાણતો નથી. કોણ કહે છે એવું? ભક્ત કહે છે કે હું દાનને જાણતો નથી, કારણ કે એનો આધાર કોણ છે? માત્ર ને માત્ર ભગવાન. કે હું દાનને જાણતો નથી. ચડને પાછો શબ્દ લેવાનો હું, ધ્યાન યોગમ, એટલે ધ્યાન યોગને, ન જાણા, જાણતો નથી. હું દાનને જાણતો નથી, હું ધ્યાન યોગને જાણતો નથી. ધ્યાન યોગ એટલે શું? કોઈ દેવતાનું ચિંતન કરવું, ચિંતન એટલે માનસિક ચિંતન, મનન કર્યા રાખવું એને ધ્યાન યોગ. દાનને જાણતો નથી, હું ધ્યાન યોગને જાણતો નથી. તંત્ર મને, તંત્રને જે આપણે પૂજા કરીએ, હું તંત્રને ન જાણતો નથી.
સ્તોત્ર મંત્ર, હું સ્તોત્ર અને મંત્રને ન જાણતો નથી. હું તંત્રને જાણતો નથી, હું સ્તોત્ર મંત્રને જાણતો નથી. પાછો શબ્દ લેવાનો હું પૂજા મને પૂજા ન જાણતો નથી, હું પૂજાને જાણતો નથી. ચ એટલે અને ન્યાસ યોગમ ન ન્યાસ યોગમ એટલે ન્યાસ યોગને ન જાણતો નથી, હું ન્યાસ યોગને જાણતો નથી. હવે ન્યાસ યોગ એટલે શું કે શરીરના જુદા જુદા અવયવોમાં જુદા જુદા જે કાંઈ મંત્ર પાઠ કરવામાં આવે, શરીરના અવયવોમાં જુદા જુદા મંત્ર પાઠ કોના દેવતાઓ, એટલે કે શરીરના જુદા જુદા અવયવોમાં જુદા જુદા દેવતાઓનો મંત્ર પાઠ કરવામાં આવે એ ન્યાસ યોગ કહેવાય. જે તમે ટેક્સ્ટમાં પણ શબ્દાર્થમાં જોઈ શકો છો. હવે ભવાની એટલે હે ભવાની માં, તેથી આપણે એની સમજીએ છીએ. હે ભવાની માં ત્વમેકા એટલે તું જ એક માત્ર, શબ્દ મૂકવાનું મારું, ગતિ એટલે શરણું છે. હે ભવાની માં તું જ એક માત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. અને ત્યારનો શ્લોક હું દાનને જાણતો નથી, હું ધ્યાન યોગને જાણતો નથી, હું તંત્રને જાણતો નથી, હું સ્તોત્ર અને મંત્રને જાણતો નથી, હું પૂજાને જાણતો નથી અને હું ન્યાસ યોગને જાણતો નથી. હે ભવાની માં તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. તો સરસ મજાનો બીજો પણ શ્લોક આપણે સમજી લઈએ. હવે ત્રીજા શ્લોકની શરૂઆત કરશું. તો ન જાનામી પુણ્યમ, ન જાનામી પુણ્યમ, ન જાનામી તીર્થમ, ન જાનામી મુક્તિ, લયમ વા કદાચ. ન જાનામી પુણ્યમ, ન જાનામી તીર્થમ, ન જાનામી મુક્તિમ, લયમો વા કદાચિત. ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માત્ર. ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માત્ર, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ. ત્વમેકા ભવાની. તો શ્લોકની શરૂઆત કરીએ તો અહીં આપણે કીધું ની એટલે હું, પુણ્ય એટલે પુણ્યને ન જાણતો નથી, હું પુણ્યને જાણતો નથી. અહમ હું તીર્થમ ન જાના, હું તીર્થને જાણતો નથી, હું પુણ્યને જાણતો નથી, હું તીર્થને જાણતો નથી. મુક્તિમ એટલે મોક્ષની, લયમ લીન થવા અંગે, મોક્ષને
લીન થવા અંગે મોક્ષને લીન થવા અંગે કદાચ ક્યારે ન જાણતો નથી. એ મોક્ષને લીન થવા અંગે ક્યારે કદાચ એટલે ક્યારે ન જાણતો નથી. માતલે હે માતા, માતલે હે માતા, ભક્તિમાં એટલે ભક્તિને વ્રતને વા અથવા થાય અને કે પણ થાય. ભક્તિને કે વ્રતને અપી એટલે પણ વાપી શબ્દ છે નો જુદો પડો શબ્દ એટલે વા પ્લસ ભક્તિને કે વ્રતને પણ ન જાણતો નથી. હે માતા, ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હવે ફરીથી હું પુણ્યને જાણતો નથી, હું તીર્થને જાણતો નથી, મોક્ષને કે લીન થવા અંગે ક્યારે જાણતો નથી. હે માતા, ભક્તિને કે વ્રતને પણ હું જાણતો નથી. ભવાની, હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. ફરીથી શબ્દ સમજાવી દો. ભવાની એટલે હે ભવાની માં, ત્વમ એટલે તું, એ એટલે જ, એકારે એકમાત્ર, કે તું જ એકમાત્ર શબ્દ મૂકવાનો મમ એટલે મારું, ગતિ એટલે શરણ, કે તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. હું પુણ્યને જાણતો નથી, તીર્થને જાણતો નથી, મોક્ષને કે લીન થવા અંગે ક્યારે જાણતો નથી. હે માતા, ભક્તિને કે વ્રતને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. તો હવે ચોથા શ્લોકની શરૂઆત કરશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. જલે ચાંદલે પર્વતે શત્રુમતી. જલે ચાંદલે પર્વતે શત્રુમતી. અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાદે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાન. આ શ્લોકને તમે ગાઈ પણ શકો, ગાન કરી શકો છો. જે બધા શ્લોક આપેલા છે એનું ગાન પણ તમે કરી શકો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. જલે ચાંદલે પર્વતે શત્રુમતી. અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે શ્લોકની શરૂઆત કરી તો પહેલા શબ્દ લેવાનો શરણ. શરણ એટલે હે શરણું આપનારી માં, હે શરણું આપનારી માં. વિવાદ
એટલે વિવાદમાં, વિવાદ એટલે વિવાદમાં, વિષાદ એટલે દુઃખમાં, પ્રમાદે આળસમાં, પ્રવાસે મુસાફરી, હે શરણું આપનારીમાં વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, જલ એટલે પાણીમાં, આનલે જ પ્લસ આનલે, આનલે એટલે અગ્નિમાં, પર્વતે એટલે પર્વત પર, શત્રુમતી શત્રુઓની વચ્ચે, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે, શબ્દ ઉમેરવાનો ચ એટલે અને, અરણ્ય એટલે જંગલમાં, સદા એટલે સદા અથવા હંમેશા, મામ એટલે મારી, પ્રપાહે રક્ષા કર, સદા એટલે હંમેશા, મામ એટલે મારી, પ્રપાહે એટલે રક્ષા કર, જંગલમાં સદા મારી રક્ષા કર, હે શરણું આપનારી માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં, અરણ્ય એટલે જંગલમાં, સદા મારી રક્ષા કર. આ લીટી તો સમજી ગયા છો. પ્રતિષ્ઠા, હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. હે શરણું આપનારી માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. હવે આપણે શ્લોક નંબર 5 એના વિશે અભ્યાસ કરશું. અનાથો દરિદ્રો અનાથો દરિદ્રો જરા રોગયુક્તો અનાથો દરિદ્રો જરા રોગયુક્ત મહાક્ષીણ દીન સદા જાય વક્ત્ર મહાક્ષીણ દીન સદા જાય વક્ત્ર વિપતો પ્રવિષ્ટ પ્રનષ્ટ વિપતો પ્રવિષ્ટ પ્રનષ્ટ સદાહમ ગતિસ્વમ त्वमेका भवानी तो आ श्लोक की शुरुआत આપણે કરશું અહમ એટલે હું સદા એટલે સદા હું સદા અનાથો એટલે અનાથ હું સદા અનાથ દરિદ્રો એટલે દરિદ્ર જરા રોગ યુક્ત ઘટપણ અને રોગથી યુક્ત હું સદા અનાથ દરિદ્ર
ઘડપણ અને રોગથી યુક્ત મહાક્ષીણ દિન, ખૂબ જ છીણ, દિન એટલે કંગાળ થયેલું, કે ખૂબ જ છીણ અને કંગાળ થયેલું, છીણ એટલે ઘસાયેલું, કે ખૂબ જ છીણ અને કંગાળ થયેલું, ચરણાની જાય વક્ર, કે મુખ પર જડતા વાળ, મુખ પર જડતા વાળ, ખૂબ જ છીણ અને કંગાળ થયેલો તથા મુખ પર જડતા વાળો, વિપતો આપત્તિમાં પ્રવેશેલો, કે આપત્તિમાં પ્રવેશેલો, ચલે અને પ્રણષ્ટ એટલે નાશ પામેલો છું, પ્રણષ્ટ એટલે નાશ પામેલો છું, હું સદા અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી યુક્ત, ખૂબ જ છીણ અને કંગાળ થયેલો તથા મુખ પર જડતા વાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે અને તું એક જ ગતિ છે. તો આ શ્લોક તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, જે તમારી નોંધપોથીમાં લખેલી છે. તો આ પાંચે પાંચ શ્લોક છે એ શિવ મહિમન સ્તોત્ર, જેને કહેવાય શિવ મહિમન સ્તોત્ર ઓળખવામાં આવે છે, શિવ મહિમન સ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.